પ્રધાનજી સગા સંબંધીઓને લઈ અને રણુજા પધારે છે. અરે મહારાજાને પ્રણામ. હા મહારાજા, હું આપણા બધા સગા સંબંધીઓને લઈને આવી ગયો છું. બહુ સારું પ્રધાનજી. અરે હા ભાઈઓ, હવે હું સમાધિ લઈ અને સૌધામ સીધાવું છું. તો મારે છેલ્લી વાર તમારા બધાયના હાથના ઊંઘા પાણી પીવાશે અને મારે પણ તમને પાવાશે ભાઈઓ. અરે બહુ સારું રામા. આવી રીતે રામદેવજી બાપા સગાવાલાને કહુંબા પાણી પાય છે. પણ આ કહુંબા મીઠા અમૃત જેવા નહોતા લાગતા, પણ કડવા ઝેર જેવા લાગતા હતા. માતા મીનળદે અને અજમલ રાજાના આત્માની અંદર બહુ દુઃખ થયું છે, પણ કેમ દુઃખ ન થાય? જેમનો જવાન દીકરો સમાધિ લઈ અને સૌધામ જતો હોય, એવા કયા માત પિતા હોય કે એમને દુઃખ ન થાય? રામદેવજી બાપા સૌ સગાવાલાને કહુંબા પાણી પાય છે. લ્યો ભાઈ, આ છેલ્લી વાર મારા હાથના કહુંબા પાણી પીવો ભાઈ. હા ભાઈ, હવે હું પણ છેલ્લી વાર તમારા હાથના કહુંબા પાણી પી લો ભાઈ. અરે જો પ્રભુ, આ છેલ્લી વાર અમારા હાથના ઘઉંમાં પાણી પી લો. હા ભાઈ, છેલ્લી વાર તમારા હાથના પણ કહુંબા પાણી પી લો ભાઈ. હા બાપુ, આજથી હું 8મા દિવસે સમાધિ લઈ અને સ્વર્ગવાસ સીધાવીશ બાપુ, સ્વર્ગવાસ સીધાવીશ. બહુ સારું બેટા. હા ભાઈઓ, ચાલો હવે હું મારું સમાધિનું સ્થળ બતાવું. ચાલો ચાલો. આવી રીતે રામદેવજી બાપા સગા સંબંધીઓને લઈ સમાધિનું સ્થળ બતાવવા માટે ચાલ્યા જાય છે. વાગે રે વાગે રે
ઓ દેવાને ઢોલને શરણાઈ વાગે રે વાગે ઓને વાગે ઢોલને શરણાઈ વાગે રે નગારે મોગ તુરે. આવી રીતે રામદેવજી બાપા સગાવાલાને લઈ રામા સરોવરની પાળ ઉપર સમાધિનું સ્થાન બતાવવા માટે ચાલી નીકળ્યા. અને આ બાજુ જે અકયા વખતે ડાલીબાઈને રણુજાના રાજની અંદર સોંપ્યા હતા, ત્યારથી ડાલીબાઈ વગડાની અંદર જે રામેતી અને માનેતી ગાય હતી એ ગાયને ચારવા માટે વન વગડે જાતા. આજ પણ ડાલીબાઈ વન વગડાની અંદર ગાયોને ચારવા માટે આવ્યા છે. ડાલીબાઈને કઈ ખબર નથી કે રામદેવજી બાપા સમાધિ લઈ અને સૌધામ જાય છે અને ડાલીબાઈ ગાયું વાછરું ચારે છે. આવી રીતે ડાલીબાઈ વગડાની અંદર ગાયું વાછરું ચારવા માટે આવ્યા. ત્યારે ડાલીબાઈના કાને અવાજ સંભળાય, પણ અવાજ કેવો સંભળાય? વાગે રે નગારે નો બતુરે. ઓને વાગે ઢોલને શરણાઈ વાગે રે નગારે નો બતુરે. ડાલીબાઈના કાને નોબત નગારા શરણાઈ વાગતી હોય એવો અવાજ સંભળાય છે. ડાલીબાઈ મનની અંદર વિચાર કરે, પણ આજ કેવો વિચાર કરવા લાગ્યા? અરે હા, રણુજાની અંદર એવો તે કયો ઉત્સવ, એવો તે કયો પ્રસંગ હશે કે ઢોલ નગારા અને શરણાઈનો અવાજ મારા કાને સંભળાય છે અને મને એની કાંઈ જાણ નથી. આવી રીતે ડાલીબાઈ મનમાં વિચાર કરવા લાગ્યા છે કે ઢોલ નગારાનો અવાજ મારે કાને સંભળાય છે અને મને કાંઈ ખબર નથી. રણુજામાં આવો તે કેવો પ્રસંગ હશે કે ઢોલ નગારા શરણાઈનો અવાજ સંભળાય છે. ત્યારે ડાલીબાઈ દૂર દૂર જોવા લાગ્યા છે. એવામાં સામેથી કોઈ ગોવાળ આવતો હોય તેમને જોઈ ડાલીબાઈ એ ગોવાળ પાસે જાય છે અને ડાલીબાઈ એ ગોવાળને શું કહેવા લાગ્યા છે? અરે હા ભાઈ ગોવાળ, આજે રણુજાની અંદર એવો તે કયો ઉત્સવ છે
કે ઢોલ નગારા અને શરણાઈનો અવાજ મારા કાને સંભળાય છે? અરે બેન, તમે તો રાજમાં રહો છો તોય તમને કાંઈ ખબર નથી. અરે નહીં નહીં વીરા, સાચું જ કહું છું, મને કાંઈ ખબર નથી. કાને મેં તો સાંભળી એક વાત, ઓજી રે કાને મેં તો સાંભળી એક વાત, સમાધિ ગળાઈ રામદેવ પીરની ઓજી. અરે વીરા, શું વાત કરે છો? મને જલ્દી જલ્દી વાત કર. અરે હા બેન, રામદેવજી બાપા સમાધિ લેવાના છે. આશી વાત કે છો વીરા? હા હા, સાચી વાત છે બેન. આવી રીતે એક ગોવાળે ડાલીબાઈને વાત કરી કે રામદેવજી બાપા સમાધિ લઈ અને સૌધામ જાય છે. આવી મેં વાત સાંભળી છે. ત્યારે એ વાત સાંભળે ડાલીબાઈ બે શુદ્ધ થઈ ધરતી પર ઢળી પીડ્યા છે. અને થોડી વાર થતા ડાલીબાઈ શુદ્ધમાં આવે છે અને ઊભા થઈ દૂર દૂર નજર કરવા લાગ્યા છે. અને સામેથી એક ખેડૂત આવે છે અને એ ખેડૂતને ડાલીબાઈ આજ શું કહેવા લાગ્યા છે? અરે હા ભાઈ ખેડૂત, તમે અમારા ગાયોને વાસરુને સંભાળજો ભાઈ, સંભાળજો. અરે નાના બેન, અત્યારે તો મારે ખેતીની સીઝન ચાલે છે, માટે હું તારા ગાયોને વાસરું નહીં અરે સંભાળું. વીરા, હું કહું છું તમે સાંભળો. મારા ગાયો
ગોવાળ ડાલીબાઈને શું કહેવા લાગ્યો? અરે બેન, અત્યારે તો મારે ખેતીની સિઝન ચાલે છે, માટે હું તારા ગાયોને વાછડું નહીં સંભાળી શકું. અરે વીરા, હું તને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તું મારા ગાયોને વાસરુને સંભાળને. અરે નાના બેન, અત્યારે તો મારે ટાઈમ જ છે. આવી રીતે એ ખેડૂત ડાલીબાઈને ના પાડી અને ત્યાંથી ચાલી નીકળ્યો છે. ડાલીબાઈના આત્માની અંદર બહુ દુઃખ થયું છે અને ડાલીબાઈ દૂર દૂર જોવા લાગ્યા છે અને સામેથી એક રાયકાભાઈ આવે છે અને રાયકાભાઈને જોઈ ડાલીબાઈ શું કહેવા લાગ્યા છે? અરે હા વીરા, તું મારા ગાયોને વાસરુને સંભાળને. અરે બેન, મારા ઘેટા બકરા સાથે તારી ગાયોને વાસરું ન સંભાળી શકું. તો અરે વીરા, હું કહું તે તમે સાંભળો. એવા રે વીરા, સાંભળ મારે વાત. ઓજી રે વીરા, તમે સાંભળ મારે વાત. મારા ગાયોને વાસરુને તું સંભાળજે રે. ત્યારે એ રાયકાભાઈ ડાલીબાઈને શું કહે છે? રે વાસરું સંભાળ્યા કેમ જા? ઓજી રે વાસરું આજ સંભાળ્યા કેમ જા? મારા ઘેટા રે બકરા રે કોણ સરામ દેવો દે? જીરે બેની સાંભળ મારી વાત. ઓ જીરે જીરે બેની, તું તો સાંભળ મારી વાત. મારા બેટાને બકરા કોણ સાંભળશે? ઓજી. અરે બેન, હું મારા ઘેટા બકરા માંડ માંડ સાચું જો તો તારી ગાયોને વાસરુને કેમ કરીને સંભાળ્યો? અરે વીરા, હું તને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તું મારા ગાયોને વાસરુને સંભાળને. અરે ના બેન, મારા ઘેટા બકરા સાથે તારી ગાયોને હું ન રાખું. આવી રીતે રાયકાભાઈએ ડાલીબેનને ગાયો વાસરો સંભાળવાની ના પાડી છે. રાયકાભાઈ કહેવા લાગ્યા છે, હું માંડ માંડ કરી અને મારા ઘેટા બકરા સારું છું, એમાં તારા ગાયો વાસરો કેમ કરી સંભાળું? રાયકાભાઈ ત્યાંથી ચાલ્યા જાય છે. ત્યારે ડાલીબાઈ ગાયોનું ધણ એકલઠો કરી ડાલીબાઈ ગાય માતાને શું કહેવા લાગ્યા છે? હે ગાય માતા, મેં આજ સુધી મારાથી બનતી સેવા તમારી કરી છે. હે ગાય માતા, આજ તમારો અને મારો સંબંધ અહીંયા પૂર્ણ થાય છે. હા ગાય માતા, હું તમને એકલી નથી છોડતી. હું મારા રામના ભરોસે તમને મૂકું છું. તો તમે આ વન વગડાની અંદર સરી અને રામા સરોવરમાં પાણી પી અને સરી અને પોતપોતાના ઘરે જાજો અને હું રાજ દરબાર તરફ જાઉં છું. આમ જ્યાં ડાલીબેને આજ્ઞા આપી છે ત્યારે ગાયું અંદર વહી જાઓ. રણોજાના પંથે ચાલી નીકળ્યું છે. રામેતી અને માનેતી નામની ગાય સમજણી હતી. ડાલીબેને આજ્ઞા આપી છે એ વારમાં ગાયનું ધણ રણોજાના પંથે ચાલી નીકળ્યું છે. અને ડાલીબાઈ રોકો રોકોના પોકાર પાડતા પાડતા રણોજાના માર્ગે ચાલ્યા જાય છે.